નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારની અંદર। મિત્રો, સૌપ્રથમ તમે અત્યારે જોઈ શકો છો કે અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર અત્યારે ભર શિયાળે એક વાવાઝોડું બની રહેલું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડું પણ મિત્રો જે વાવાઝોડા બનતા હોય છે એ રીતનું જ આ ખતરનાક વાવાઝોડું આગામી દિવસોની અંદર એક ચક્રવાતની અંદર પરિવર્તિત થશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમનો ઘેરાવો ઓમાન દેશથી લઈને ખાસ કરીને આ ભારતના દક્ષિણી ભારત અને આ બંગાળની ખાડીના જે ભાગો છે ત્યાં સુધી આ વાદળોનો ઘેરાવો, આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેમના કારણે આગામી કલાકોમાં જ દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યો, શ્રીલંકા લાગુના સંપૂર્ણ વિભાગ, સંપૂર્ણ પ્રદેશ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના કયા કયા રાજ્યો હશે જ્યાં આ વાવાઝોડાના ભાગરૂપી જે કમોસમી વરસાદ છે, માવઠાનો મહાર અત્યારે સહન કરવો પડશે, જેમાં મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, આ સાથે ચેન્નઈ છે, પુડુચેરી લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, તમે જોઈ શકો છો હૈદરાબાદ લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ, વરસાદી વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। એમના જ કારણે અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી આ ભાગોની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી, એટલે કે મિત્રો કહી શકાય કે આકાશ પાતાળ એક કરે તેવા વરસાદ છે મિત્રો પડતા જોવા મળવાના છે। એટલે કે ફરી એકવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે અત્યારે જોવા મળવાનો છે। પરંતુ અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો અત્યારે નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ મિત્રો અત્યારે બનતી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસની અંદર આ વરસાદી સિસ્ટમ છે મિત્રો એમનો વરસાદ પડતો જોવા મળવાનો છે, કારણ કે અત્યારે આ ભાગો તરફ અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે। એકદમ મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળો ભાગ છે ત્યાં પણ અત્યારે નવી લો પ્રેશર બની રહી છે। જેમ જેમ દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો 22 તારીખ, 21 તારીખના રોજ, 23 તારીખના રોજ આ ઘેરાવો છે એકદમ અહીંયા ખાસ કરી મિત્રો એમનો અહીંયા ભાગ છે ત્યાં અત્યારે એકઠા થતા જોવા મળી રહી છે વાદળોના ઝુંડ। અને મિત્રો 25 તારીખના રોજ તમે જોઈ શકો તો આ વરસાદી સિસ્ટમ છે દક્ષિણ ભારતના ભાગો તરફ અને શ્રીલંકા લાગુના વિસ્તાર તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે, ત્યારે એમની ઝડપ મિત્રો ખાસ કરીને 150 થી લઈને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો આ વાવાઝોડું છે, એટલે કે વરસાદી સિસ્ટમ અત્યારે ગતિ કરતી જોવા મળી રહી છે। 26 તારીખના રોજ તમે જોઈ શકો છો તો કે શ્રીલંકા લાગુના વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટના આપી દેવામાં આવ્યા છે સિગ્નલ। આ સાથે મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો ભારતના જે દક્ષિણી ભારતના જે રાજ્યો છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, રામસેતુ લાગુના વિસ્તાર છે, રામેશ્વર લાગુના વિસ્તાર છે, બેંગલુરુ, ચેન્નઈ, પુડુચેરી, આ સાથે વિશાખાપટ્ટનમ, વિજયવાડા લાગુના વિસ્તાર, તમામ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ છે એમનો ઘેરાવો અત્યારે હાલ ઘેરાતો જોવા મળી રહ્યો છે। એટલે કે ફરી એકવાર ત્યાં તે ભાગોની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। આ સાથે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં પણ એક વાવાઝોડું અત્યારે તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। ફિલિપાઇન્સ, વિયેતનામ અને તાઇવાન લાગુના વિસ્તારમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે જે વાવાઝોડું હતું અત્યારે થોડુંક નબળું પડતું જોવા મળી રહ્યું છે। હવે તમને હું રેન અને થંડર ઉપર ખાસ કરીને નજર કરું તો વરસાદ અને વીજળી પડવાને લઈને તો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમના 3 અત્યારે વિભાગ પડી ગયા છે। એક અત્યારે ખાસ કરીને અત્યારે હોંગકોંગ લાગુના વિસ્તારમાં છે, બીજું મિત્રો આ દરિયાની વચ્ચે છે અને ત્રીજી નાનકડી વરસાદી સિસ્ટમ પણ અત્યારે પેસિફિક મહાસાગરમાંથી અત્યારે ધીમે ધીમે આગળ વધી રહેલી જોવા મળી છે। આ સાથે અરબ સાગરમાં પણ અત્યારે નવી લો પ્રેશરો છે મિત્રો પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચી રહી છે। ભેજનું પ્રમાણ ખેંચતા હોવાના કારણે આ ભાગોની અંદર ફરી એકવાર વરસાદી માહોલ અત્યારે સવાતો જોવા મળી રહ્યો છે। આ સાથે તમે ઓમાનના ભાગથી લઈને આ ભાગ તરફ જોઈ શકો છો એક સિસ્ટમનો ખાસ કરીને મિત્રો અત્યારે સર્ક્યુલેશન કહી શકાય, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં પણ અત્યારે વાતાવરણ બિલકુલ અત્યારે સરખું જોવા નથી મળી રહ્યું। ગુજરાતમાં પણ ગરમી અને ખાસ કરી મિત્રો ઉકળાટ વધી રહ્યું છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે, હાલ એ રીતનું વાતાવરણ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। પરંતુ હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, એટલે કે જે હવામાન વિભાગ તરફથી ખાસ કરીને જે ભારત દેશ અને રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, હિમવર્ષા પડવાને જે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે, ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને જે રીતની આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે થોડીક સવિસ્તાર માહિતી મેળવીએ।
તો કે મિત્રો તમે જોઈ શકો છો આજે ખાસ કરીને 19મી નવેમ્બર થઈ છે અને આજે વાર થયો છે મિત્રો મંગળવાર. અત્યારે તમે જોઈ શકો છો તે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે જે હવામાન વિભાગ તરફથી જે આગાહી દર્શાવવામાં આવી તેમાં ગુજરાતને લઈને મિત્રો અત્યારે કોઈ પણ વરસાદની કે કોઈ પણ હિમવર્ષા પડવાની કે કોઈ પણ અત્યારે હાલ આગાહી છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં નથી આવી રહેલી. ગુજરાતમાં અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગરમીનો પણ અત્યારે અનુભવ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. પરંતુ જે આ ઉપરના જે ભારત દેશના જે ભાગો છે, ઉત્તર પૂર્વ ભારતના જે ભાગો છે તે તમામ ભાગોની અંદર અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે, હિમવર્ષા પડી રહી છે, બરફ પડી રહ્યા છે, રસ્તા પણ બરફથી ઢંકાઈ ગયા છે. જે ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તાર છે, પંજાબ, દિલ્હી, ખાસ કરી મિત્રો આ બધા જ ઉપરના જે ભાગો છે, પર્વતીય ભાગોના જે ખાસ કરીને ભાગો છે, પર્વતીય વિસ્તારના જે ભાગો ત્યાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે, હિમવર્ષા પડી રહી છે તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ જે દક્ષિણ ભારતના જે આ રાજ્યો તમે જોઈ શકો છો, એક અરબ સાગર અને એક બંગાળની ખાડીનો જે આ ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે ખાસ કરીને આંધી, તુફાન, વંટોળ અને મેઘરાજા મન મૂકીને વરસતા હોય તે રીતે મિત્રો અહીંયા વરસાદ અત્યારે પડી રહેલો જોવા મળી રહ્યો છે. વરસાદ પડવાને કારણે જ અહીં મિત્રો યલો એલર્ટની ચેતવણી છે એ અત્યારે ખાસ કરીને હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી રહેલી છે. કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં જે થોડા દિવસો પહેલાં બની હતી લો પ્રેશર, તે ખાસ કરીને મિત્રો તેમની સિસ્ટમનો ખાસ કરીને ખૂબ જ ઘેરાવો જોવા મળી રહ્યો હતો. વાદળોના ઝુંડ પણ સમગ્ર જે ભારતના દક્ષિણ ભારતો તરફ એ ઘેરાયા હતા. પરંતુ જે તેમના અવશેષો હતા, જે નબળા પડેલા અવશેષો, એ ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણ ભારતના અને ભારતના જે છેડાના જે ખાસ કરીને ભાગો છે તે અત્યારે તાહીમામ દર્શાવતા જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. પરંતુ મિત્રો 20 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો માત્ર મિત્રો ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થયું, સાથે સાથે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર હતા, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર હતા, તમે જોઈ શકો છો ત્યાં પણ સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે ખાસ કરીને ત્યાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને જે આગાહી હતી એ આગાહી અત્યારે બદલાઈ ગઈ અને પંજાબ, દિલ્હી લાગુના વિસ્તાર છે, હરિયાણા લાગુના વિસ્તાર, આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને કાતિલ ઠંડી પડતી હશે. પરંતુ મિત્રો જ્યાં વરસાદની સિસ્ટમ નથી એટલે કે મેઘાલય લાગુના વિસ્તાર છે, આસામ લાગુના વિસ્તાર છે, આ ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે જ્યાં મિત્રો ખાસ કરીને કોઈ પણ વરસાદની સિસ્ટમ કે કોઈ પણ હિમવર્ષાની સિસ્ટમ અત્યારે એક્ટિવ નથી. પરંતુ તે ભાગોની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી હાલ યલો એલર્ટની ચેતવણી છે એ મિત્રો અત્યારે ખાસ કરીને રજૂ કરવામાં આવી છે. એટલે કે મિત્રો ખાસ કરીને 20 નવેમ્બરના રોજ ફરી એકવાર મેઘાલય લાગુના વિસ્તાર છે, હિમાચલ પ્રદેશના ભાગો છે, એટલે કે પશ્ચિમ બંગાળના તમામ ભાગો છે ત્યાં મિત્રો ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય છે અને મિત્રો ભર શિયાળે અત્યારે હાલ ચોમાસા જેવો માહોલ જોવા મળવાનો છે. કાતિલ ઠંડીની વચ્ચે મિત્રો વરસાદ પડતો જોવા મળવાનો છે. પરંતુ જે મિત્રો દક્ષિણી ભારતના જે બે ભાગો છે એ ભાગો તમે જોઈ શકો છો જ્યાં વરસાદની સિસ્ટમ છે તે યથાવત રહેલી છે. કારણ કે મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બની રહેલા જે નવા પરિબળો છે, નવી સાયક્લોનિક સર્ક્યુલેશન છે, નવા વરસાદી રાઉન્ડ આવતા જોવા મળવાના છે અને મિત્રો ખાસ કરીને ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેમના કારણે તે ભાગમાં ભારે વરસાદની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે મિત્રો તમે 21 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો જે ઉપરના ભાગો તમે જોઈ શકો છો, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ ભાગોની અંદર ફરી એકવાર હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને આગાહી છે. પરંતુ જે મિત્રો ખાસ કરીને આ ભાગો તમે જોઈ શકો છો જે ખાસ કરીને મિત્રો પશ્ચિમ બંગાળના જે ભાગો છે ત્યાં મિત્રો વરસાદી રાઉન્ડ છે. આ સાથે મિત્રો ગુજરાત હોય કે સાથે મિત્રો તમે આ મધ્ય ભારતના જે આ વિસ્તારો તમે જોઈ શકો છો ત્યાં કોઈ પણ વરસાદી સિસ્ટમ નથી. સાથે સાથે સમગ્ર જે દક્ષિણી ભાગ હતો, દક્ષિણી ભાગમાં જે મિત્રો વરસાદી સિસ્ટમ હતી એ સિસ્ટમ હાલ નબળી પડતી જોવા મળી રહી છે. કોઈ પણ મિત્રો વરસાદની આગાહી નથી, પરંતુ કમોસમી વરસાદ અને ઝાપટા સ્વરૂપે તો અમુક ભાગોમાં મિત્રો ખાસ કરીને ઝાકળ સ્વરૂપે ખાસ કરીને વરસાદી ઝાપટા જોવા મળવાના છે. પરંતુ જે મિત્રો 22 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, સાથે મિત્રો ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ પણ ખાસ કરીને મિત્રો જે ઉત્તર ભારતના જે ભાગો છે આ માળખા તમે જોઈ શકો છો 4 રાજ્યો રહેશે અને આ એક 5 ટોટલ અહીંયા 4 રાજ્યો એટલે કે મિત્રો અહીંયા 4 રાજ્યો અને અહીંયા 5 રાજ્યો, આમ ખાસ કરીને 5 રાજ્યો એવા છે જ્યાં મિત્રો ઉપરના ભાગ છે ત્યાં હિમવર્ષા પડતી હશે, નીચેનો આ ભાગ છે ખાસ કરીને મિત્રો જે દરિયાઈ કાંઠાના ભાગ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ખાસ મિત્રો લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. મિત્રો જેમ દિવસો પસાર થયા તેમ આગાહી ચેન્જ થઈ. તમે જોઈ શકો છો 23 તારીખ અને 24 તારીખના રોજ આ નકશા રજૂ કરવામાં આવ્યા છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી. એ રીતે મિત્રો આ 23 તારીખનો નકશો છે અને આ 24 તારીખનો નકશો છે. બિલકુલ ભારત દેશ હોય કે અન્ય કોઈ પણ રાજ્યનો નકશો હોય, ગુજરાત હોય
આ સાથે પંજાબ હોય, હરિયાણા હોય, કર્ણાટક હોય, ભુવનેશ્વર લાગુના વિસ્તાર, ખાસ કરીને મિત્રો ગમે એ તમે વિસ્તાર જોઈ શકો છો. સમગ્ર ભારત દેશની અંદર કોઈ વરસાદ કે કોઈ હિમવર્ષા પડવાને લઈને આગાહી દર્શાવવામાં નથી આવી. આ સાથે મિત્રો તમે 24 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો એકદમ સમગ્ર ભારત દેશનું વાતાવરણ છે અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ પણ વરસાદ, કોઈ પણ કાતિલ ઠંડી પડવાને લઈને અત્યારે હવામાન વિભાગ તરફથી છે અત્યારે આગાહી દર્શાવવામાં આવેલી નથી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે એવું કંઈક લાગી રહ્યું છે કે ગુજરાતનું વાતાવરણ કેવું છે. તો ગુજરાતના વાતાવરણ ઉપર થોડીક નજર કરી લઈએ. લઘુત્તમ તાપમાન કેવું છે, મહત્તમ તાપમાન કેવું છે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં શું ગરમી તડકો પડવાનો છે કે પછી કાતિલ ઠંડીનો અહેસાસ સમગ્ર ગુજરાતવાસીઓને થવાનો છે. તો કે મિત્રો ખાસ કરીને આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન જો તાપમાનની વાત રહી તો જે ખાસ કરીને કચ્છના ભાગ ઉપરથી સૌપ્રથમ નજર કરીએ, કચ્છમાં રણ પ્રદેશ આવેલું છે. તો કે ખાસ કરીને કચ્છની ધરતી હંમેશા ગરમ હોય છે. ખાસ કરીને મિત્રો ઉનાળા જેવો માહોલ અત્યારે કચ્છમાં જોવા મળી રહ્યો છે, જેમાં લખપત હોય ત્યાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હાલ મિત્રો ઉનાળામાં જે રીતનું તાપમાન હોય તે રીતનું અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે નળિયા લાગુના વિસ્તારમાં તમે 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોઈ શકો છો. ગાંધીધામમાં 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. રાપરમાં 28 ડિગ્રી સેલ્સિયસ અને ખાવડમાં અત્યારે 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે વાત કરીશું ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે, રાજસ્થાનના સરહદી ભાગો હોય, મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર હોય, મહારાષ્ટ્રના મધ્ય ખાસ કરીને ભાગો હોય સરહદી, તેમના વિશે વાત કરીએ તો પાલનપુર લાગુના વિસ્તારમાં 29 ડિગ્રી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હિંમતનગરમાં 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. મહેસાણામાં 28 ડિગ્રી છે. રાધનપુરમાં 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. પરંતુ જે મિત્રો આ મધ્ય ગુજરાતનો ભાગ છે એમાં અમદાવાદમાં 29 છે, વિરમગામમાં 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ખાસ કરીને મિત્રો ધોળકા લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો ત્યાં પણ 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો ગોધરામાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, વડોદરામાં 30 છે, આમોદમાં 28, રાજપીપળામાં 29, ખાસ કરીને મિત્રો જે ભરૂચ લાગુના વિસ્તાર છે ત્યાં 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. સુરતમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અત્યારે જોવા મળી રહ્યું છે. વલસાડની અંદર પણ મિત્રો 29 ડિગ્રી છે, આહવાની અંદર 29 છે, વ્યારાની અંદર 29 છે. એટલે કે મિત્રો આમ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જેટલા પણ ભાગો છે ત્યાં મિત્રો 30 થી 31 ડિગ્રી 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપણે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જે દરિયાઈ પંથકો છે, ભાવનગરથી લઈને દ્વારકા પટ્ટી છે, હાઈવે ફોલ્ડ લાઇન છે, ગામડાઓ હોય, ખાસ કરીને મિત્રો જિલ્લાઓ હોય, તાલુકાની અંદર વાત કરીએ તો કે દ્વારકા ઉપરથી ઓખા બંદર ઉપરથી નજર કરીએ તો ઓખામાં 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે બપોરે જોવા મળવાનું છે. પરંતુ દ્વારકા છે ત્યાં 31 ડિગ્રી છે, ભાટિયામાં 32 ડિગ્રી છે, ખંભાળિયામાં 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, જામનગરમાં 31 છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ભાણવડમાં 32 ડિગ્રી, પોરબંદરમાં 32 ડિગ્રી. જે મિત્રો આ ડિગ્રી સેલ્સિયસ છે એટલે કે મિત્રો જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એમનું મુખ્ય કારણ અત્યારે વાતાવરણીય અસ્થિરતા છે. અને મિત્રો જ્યાં સુધી ભારત દેશ ઉપર જે ખાસ કરીને ઉત્તર પર્વતીય ભાગોમાં હિમવર્ષા પડવાની શરૂઆત નહીં થઈ ત્યાં સુધી મિત્રો, જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે, પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીની લહેર છે મિત્રો અનુભવાતી જોવા મળશે નહીં. અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે મિત્રો ખાસ કરીને યથાવત રહેશે. સાથે જૂનાગઢનું તાપમાન તમે જોઈ શકો છો તો કે મિત્રો જે 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. વેરાવળનું તાપમાન તમે જોઈ શકો છો 32 ડિગ્રી છે, ઉનામાં 32 ડિગ્રી છે. આ સાથે મહુવામાં પણ 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ભાવનગરમાં 31 ડિગ્રી છે, જસદણમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે, રાજકોટમાં 32 ડિગ્રી. આમ મિત્રો સરેરાશ જો ગણવામાં આવે તો કે ખાસ કરીને મહત્તમ તાપમાન છે મિત્રો અત્યારે 29 થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે ગુજરાત, સમગ્ર ગુજરાત રાજ્યનું મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે. હવે મિત્રો એવી આગાહી કરવામાં આવી છે કે આગામી એટલે કે મિત્રો જે વાત રહી 27, 28, 29, 26 તારીખ, આમ મિત્રો થોડા છેલ્લું અઠવાડિયું છે જ્યાં નવેમ્બરનું, એમાં અત્યારે એક વાવાઝોડું અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું અત્યારે હાલ ભારત દેશના જે મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતના જે ભાગો છે, શ્રીલંકાના ભાગો છે ત્યાં વાવાઝોડું છે મિત્રો ટકરાતું જોવા મળવાનું છે એવી હાલ અત્યારે આગાહી સામે આવી રહી છે. તો આ આગાહીના પગલે શું ગુજરાત રાજ્ય ઉપર શું આની વિપરીત અસર થશે? ગુજરાતમાં પણ ખાસ કરીને કમોસમી વરસાદ છે કે રબી પાકને જે નુકસાન કરતા હોય એ રીતના વરસાદ પડશે. અને મિત્રો ફરી એકવાર ખાસ કરીને મિત્રો માવઠા સ્વરૂપે વરસાદ પડશે કે નહીં એ રીતની મિત્રો જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલથી આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો ખાસ કરીને નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ નવેમ્બર મહિનાનો અંતિમ સપ્તાહ એટલે કે મિત્રો ખાસ કરીને 25 થી લઈને જે 30 નવેમ્બર સુધીનો સમયગાળો હશે
ત્યાંમાં ફરી એકવાર વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ માહોલ જોવા મળશે અને મિત્રો અમુક ભાગોમાં તો વાવાઝોડું સ્વરૂપે ભારે પવનો ફૂંકાશે અને પવનોની ઝડપ પણ ખાસ કરીને 100 કિલોમીટરથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની પવનો ફૂંકાવાના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં ઠંડીનો ચમકારો વધશે હાલ એવી પણ ખાસ કરીને આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે. પરંતુ મિત્રો અત્યારે રેન અને ઠંડર ઉપરથી તમને ખાસ કરીને નજર કરાવતો જે ખાસ કરીને આ લાલ કલરનો ભાગ છે ત્યાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો વીજળી પડવાને લઈને પણ ખાસ કરીને અત્યારે શક્યતા છે અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. એટલે કે આકાશ પાતાળ એક થતું હોય છે તે રીતે મિત્રો ખાસ કરીને વીજળીના ચમકારાની સાથે આ ભાગોની અંદર ધોધમાર વરસાદ, જળબંબાકાર વરસાદ અને મેઘરાજા પણ મન મૂકીને વરસતા હોય એ રીતનો માહોલ જોવા મળવાનો છે. આ સાથે મિત્રો જો આ વરસાદી સિસ્ટમનો માળખું આખું ખાસ કરીને મિત્રો ભારતની ધરતી તરફથી ખાસ કરીને ધીમે ધીમે આગળ વધીને એટલે કે હું તમને ખાસ કરીને કોલ્ડ ઉપરથી નજર કરાવું તો ઠંડુ વાતાવરણ અત્યારે આ ભાગોમાં જોવા મળી રહ્યું છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમની દિશા બદલાશે તો બેંગલુરુ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો જે મુંબઈ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ છે, નાગપુર લાગુના વિસ્તાર છે, ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો હોય જેમાં મિત્રો ખાસ કરીને સુરત લાગુના વિસ્તાર છે, નવસારી વલસાડ લાગુના વિસ્તાર છે, સાથે મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ ભારે પવનો ફૂંકાશે. ભારે પવનો ફૂંકાવાના કારણે વાતાવરણીય અસ્થિરતા થશે. વાતાવરણીય અસ્થિરતાના કારણે કમોસમી વરસાદ છે માવઠાનો માર ખેડૂત મિત્રોને સહન કરવો પડશે. પરંતુ મિત્રો નવાઈની વાત છે અત્યારે ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો આજે બપોરથી લઈને સાંજનો સમયગાળો અને સાંજથી લઈને રાતના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ છે એ ખાસ કરીને આકાર પામતી જોવા મળશે. વરસાદી માળખું જોવા મળવાનું છે, આકાશ પાતાળ એક થતું હોય છે એ રીતનો મિત્રો વરસાદ છે જોવા મળવાનો છે આ ભાગોની અંદર, જેમાં શ્રીલંકાના તમામ ભાગો આખો શ્રીલંકા દેશ છે ત્યાં મિત્રો ફરી એકવાર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ભારત સાથે મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ભારતના જે તમામ રાજ્યો હોય બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, આ સાથે ચેન્નઈ લાગુના વિસ્તાર છે, પોંડુચેરી લાગુના વિસ્તાર છે, વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, એટલે કે મતલબ એ મિત્રો જે બંગાળની ખાડી અને અરબ સાગરને અડીને આવેલા જે રાજ્યો છે તમે જે આ ભાગો તમે જોઈ શકો છો આ રાજ્યો છે ત્યાં મિત્રો ફરી એકવાર વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. વરસાદ અત્યારે હાલ નોંધાતો હોય એ રીતની આગાહી છે. મિત્રો આગામી 2 થી 3 કલાકમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ છે મિત્રો દક્ષિણ ભારતના જે અડીને આવેલા જે રાજ્યો છે, દરિયાઈ કાંઠાના જે આ રાજ્યો છે, વિસ્તારો છે, ખાસ કરીને માછીમારોને પણ માછીમારી ન કરવા માટે અત્યારે હાલ સૂચના છે મિત્રો. અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે જે હવામાન સંસ્થા છે, હવામાન વિભાગની ખાસ કરીને જે આગાહી આપવામાં આવે છે એ ખાસ કરીને કેન્દ્ર ઉપરથી અત્યારે હાલ નવી અને નક્કોર આગાહી કરવામાં આવી રહેલી છે. જો તો ખાસ કરીને મિત્રો તમે દરરોજના હવામાન સમાચાર મેળવવા માંગતા હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને મિત્રો તમે રોજ ખાસ કરીને ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા મિત્રોને પણ ખાસ કરીને હવામાનને લઈને આ સમાચારનો વિડીયો છે, ખાસ કરીને આ માહિતી છે